સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વારા વર્ષો જૂની પરંપરા 150 થી 200 વર્ષ જૂની પરંપરા આ લીંબુ મરચાની અથાણાની પરંપરા છે। વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી અને ચેરમેન શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી એમના માર્ગદર્શન અનુસાર આ લીંબુ મરચાના અથાણાની સેવા કરવામાં આવે છે। લીંબુ નાખવાનું શ્રાવણ મહિનામાં ઓગસ્ટ મહિનામાં શરૂઆત થાય છે અને જે અત્યારે જાન્યુઆરી ડિસેમ્બર મહિનો આવે ત્યાં સુધીમાં એ લીંબુ સરસ મજાના તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં મરચાં ઉમેરવામાં આવે છે અને મરચાં આથવામાં આવે છે। આ વર્ષે જોઈએ તો 1,05,000 કરતાં વધારે કિલોનું આ લીંબુ મરચાંનું અથાણું તૈયાર કરવામાં આવ્યું છે। દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં આ હજારો ને લાખો હરિભક્તો દેશમાં ને વિદેશમાં અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઘણા બધા લોકો આ લીંબુ મરચાંનું અથાણું એનો લઈ જતા હોય છે અને એનો લાભ લેતા હોય છે। અત્યારે આ લીંબુ મરચાંના અથાણામાં 5 વસ્તુનો ઉપયોગ થાય છે। એમાં એક લીંબુ, ત્યારબાદ મરચું, હળદર, મીઠું અને લીંબુનું પાણી આનું મિશ્રણ કરી અને દેશી પદ્ધતિ અનુસાર આ સરસ મજાનું અથાણું તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ એ ભગવાનને ધરાવવામાં આવે છે અને ત્યારબાદ સંતો અને હરિભક્તોના ઉપયોગમાં આ લીંબુ મરચાંના અથાણાનો ઉપયોગ થઈ રહ્યો છે।